મહુવા શહેરમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસના માર્ગો પર ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા ન્યાઝની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ તકે પોલીસ વિભાગનો પણ પૂરતો બંદોબસ્ત રહ્યો હતો। તો મહુવા શહેરના જૂના બસ સ્ટેશન નજીક મદની ગ્રુપ દ્વારા ન્યાઝ રૂપી પાણીપુરીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મહુવા શહેરમાં આજે ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાન સાથે મહુવા શહેરના રાજમાર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું હતું। તો જુલુસના માર્ગો પર ન્યાઝની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તો ખાસ જૂના બસ સ્ટેશન ચોક ખાતે મદની ગ્રુપ દ્વારા હજારો લોકો માટે ન્યાઝ રૂપી પાણીપુરીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઈદે મિલાદુન્નબી એ ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે। ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ પવિત્ર તહેવાર ત્રીજા મહિના એટલે કે રબ્બી ઉલ અવ્વલની 12મી તારીખે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી છે। સમગ્ર વિશ્વને દયા, કરુણા, ભાઈચારો અને માનવતાનો માર્ગ એ જ પૈગંબર સાહેબનો સંદેશો હતો। માનવતામાં માનનાર વ્યક્તિ જ સાચો અને મહાન હોઈ શકે છે। ત્યારે આવા સુંદર વિચારોને અનુસરી મહુવા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના સંદેશા સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી અને તે નિમિત્તે મહુવા શહેરના રાજમાર્ગો પર જુલુસ નીકળ્યું હતું। જુલુસના તમામ માર્ગો પર કોમી એકતા અને માનવતા સાથે ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો મહુવા શહેરના જૂના બસ સ્ટેશન બાપા સીતારામ લોધની સામે મદની ગ્રુપ દ્વારા ન્યાઝ રૂપી પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મદની ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા 48 કલાકની મહેનત સાથે આ ન્યાઝ બનાવી હતી અને મહુવા શહેર તેમજ પંથકના 18 વર્ણના નાત જાતના ભેદભાવ વગર હજારો લોકોએ ન્યાઝ રૂપી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। આ તકે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી સાહેબ પણ મદની ગ્રુપના સભ્યોને મળી આવા સુંદર કાર્યોને લઈ શુભકામના પાઠવી હતી। ઈદે મિલાદુન્નબી નિમિત્તે મહુવા શહેરમાં જુલુસના માર્ગો પર પોલીસ વિભાગનો પૂરતો બંદોબસ્ત રહ્યો હતો। આજના દિવસની નોંધની બાબત એ રહી કે મદની ગ્રુપ દ્વારા ન્યાઝ વિતરણ બાદ સમગ્ર પરિસર અને રાજમાર્ગો પર સફાઈ કરી એક સ્વચ્છતા હી સેવાનો સંદેશો પણ લોકોને આપ્યો હતો। આકાએ નામદાર મદની મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને આજે ઈદુલ નબીનો જે તહેવાર થઈ રહ્યો છે એમાં મદની ગ્રુપ છેલ્લા 15 વર્ષથી એટલું બધું એક્ટિવ છે કે હરેક કોમને સાથે લઈ અને એક આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ એવું સરસ સુંદર આયોજન કરેલું છે જે પાણીપુરી એક પડકારરૂપ હતો। અમને પણ લોકોએ કહેતા કે એટલા ઓલામાં તમે કેમ પહોંચી શકશો, પણ જે સૈયદ મક્કી જે મદની ગ્રુપના અમારા જે અગ્રણી છે તેઓની બહુ ખૂબ કામગીરી અને તેમાંના ગ્રુપે જે કામ કરેલી છે તે બદલ ખૂબ ખૂબ અમે પબ્લિકનો, મીડિયાઓનો, મહુવા પોલીસ સ્ટાફનો અને નગરપાલિકાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે આ અમારો ઈદે મિલાદુન્નબી એટલે કે અમારા નબી સાહેબ જે પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે જન્મદિવસ છે તે નિમિત્તે થઈ અને અમે છેલ્લા 8 વર્ષથી આ જગ્યાએ સબીલ કરીએ છીએ અને આજે અમે 85 થી 90 કિલો પૂરી તળી છે અને 500 લીટર પાણી અને 250 કિલો બટેટા બાફી અને એનો ચૂંદો બનાવી અને સર્વે મોમીનોને અને આમ પબ્લિકને અમે અહીંયા વિતરણ કર્યું છે, ન્યાઝ કરી છે, સબીલ કર્યું છે અને એમાં અમને તમામ લોકોનો સારો એવો સાથ સહકાર મળ્યો છે અને આમ જનતાએ એનો ખૂબ જ લાભ લીધો છે અને અમારી જે આ સબીલ છે એ અત્યારે જે રાબેતા મુજબ અત્યારે પૂરી થવા આવી છે અને તેમની અંદર કોઈ પણ જાતનો કોઈ બગાડ નથી કર્યો, કોઈ અમને તકલીફ નથી આપી, કોઈ અમને પરેશાની નથી કર્યા અને સર્વે અમને સારામાં સારો સહકાર
સાથ અને સહકાર આપી અને અમને ઉત્સાહ કર્યા છે અને એ બદલ અમે સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ.